હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોઠેથી ભાગી જાય એવી ભાખરી બનાવવાના છીએ, એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી. તો એના માટે મેં અહીં 2 વાટકી ભાખરીનો લોટ લીધો છે. તો આ રીતનો ભાખરીનો લોટ છે. આપણે જેની રોટલી બનાવીએ છીએ એના કરતાં થોડોક મોટો લેવાનો છે અને જે ભડકું હોય છે એના કરતાં નાનો, બહુ કકરો પણ નહીં અને બહુ નાનો પણ નહીં એવો આપણે આ ભાખરીનો લોટ લેવાનો છે. તો પહેલાં તો આપણે ભાખરીમાં મીઠું નાખી દઈશું, તો સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ એમાં આપણે મોટી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો ઘી નાખવાથી ભાખરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. આમાં તમે ઘીની જગ્યાએ ખાલી તેલ પણ વાપરી શકો છો. હું અહીં તેલ અને ઘી બંને નાખવાની છું. તો 2 મોટી ચમચી તેલ રેડી રહીશું હવે. તો તમે જો ઘી ના વાપરવું હોય તો મોટી 4 ચમચી જેટલું તેલ લઈ લેવું અને હવે એમાં એ જ નાની વાટકીથી આપણે થોડુંક દૂધ એડ કરી લઈશું. તો દૂધ નાખવું અહીં એકદમ ઓપ્શનલ છે, પણ દૂધ નાખવાથી ભાખરી એકદમ સોફ્ટ થાય છે. દૂધ ના નાખો તો ભાખરીનું મુઠ્ઠી પડતું મોણ કરવાનું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. દાંત વગરના પણ ખાઈ શકે એટલી સોફ્ટ બનશે. બહાર ક્યાંય જવું છે અને ભાખરી લઈ જવી છે તો એ 2 દિવસ સુધી એકદમ સોફ્ટ જ રહેશે. તેલ, ઘી, દૂધ અને મીઠું લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આપણે આમાં પાણી નાખી એનો કડક ડો તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે એને ભેગું કરી લેવાનો છે. તો ડો આ રીતનો હાર્ડ રાખવાનો છે આપણે અને એને સારી રીતે મસળી અને તૈયાર કરી લઈશું. હવે આમાંથી આપણે જે સાઈઝની ભાખરી બનાવી છે એ પ્રમાણે લુઓ લઈશું. તો હું અહીં આટલી મોટી સાઈઝનો લુઓ લઈ રહી છું અને એને આ રીતે હાથ વડે દબાવી સરસ એનો પેડો રેડી કરી લઈશું. હવે એને વણી લઈશું. તો ભાખરીને આપણે એકદમ પાતળી નથી કરવાની, સહેજ જાડી જ રાખીશું. અને આ રીતે ફાટેલી કિનારીઓને હાથ વડે દબાવી સરખી કરી લઈશું. ભાખરીની જાડાઈ મેં આટલી રાખેલી છે. તમે આનાથી વધુ પણ રાખી શકો છો અને ઓછી પણ આ જાડાઈ એની પરફેક્ટ છે એકદમ સોફ્ટ ભાખરી રાખવા માટે. ગેસ પર કલાડું મૂકેલું છે, કલાડું ગરમ પણ થઈ ગયું છે. તો આપણે એના ઉપર ભાખરી મૂકી દઈશું. તો જે ભાગ વણવામાં ઉપર હતો એને કલાડાની સાઈડે જવા દેવાનો છે અને નીચેના ભાગને આપણે ઉપર રહેવા દેવાનું છે. હવે એ સહેજ શેકાઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી એને સરસ શેકી લેવાનું છે. તો ભાખરીને આપણે આ રીતે ફેરવતા રહીશું અને એની કિનારીઓના સાઈડને શેકી લઈશું. અને હવે એની કિનારીઓની સાઈડ સારી રીતે શેકાઈ ગઈ છે. તો આપણે એની ઉપરની સાઈડ હવે ગેસ પર શેકીશું. તો આ રીતે એને પલટતા રહી શેકી લેવાનું છે. તો એની બંને સાઈડ સરસ શેકાઈ ગઈ છે. તો હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ઘણા પૂછે છે કે આવી ભાખરી ફક્ત કલાડામાં જ થાય. તો ના, આવી ભાખરી તવીમાં પણ કરી શકાય છે. તો હવે બીજી ભાખરી આપણે તવીમાં કરીશું અને તવી સહેજ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બનાવેલી ભાખરીને ચોપડી લઈશું. તો ગરમ ગરમ ભાખરીમાં જ આપણે ઘી લગાવી દઈશું. તો આ આપણી ભાખરી રેડી છે. હવે તવીમાં પણ આ ભાખરી બનાવીને જોઈ લઈએ તો તવીમાં આ ભાખરી કેવી બને છે. તો સેમ પ્રોસેસ, એને પણ સહેજ ચડે એટલે પલટાવી લઈશું અને આ રીતે
કિનારીઓની સાઈડેથી સરસ નીચેની સાઈડ ક્રિસ્પી બનાવી લેવાની છે. નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તવી પરથી એને ગેસ પર લઈ લઈશું અને ગેસ પર શેકી લેવાની છે. તો ભાખરી આ રીતે સરસ ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. હવે આને પણ આપણે નીચે ઉતારી લઈશું અને ગરમ ગરમ ભાખરી ઉપર ઘી લગાવી લઈશું. તો આમ ભાખરી તમે કલાળામાં બનાવો કે તવામાં બનાવો એકદમ સોફ્ટ થશે. તો આ આપણી તવીમાં બનાવેલી ભાખરી પણ રેડી છે અને બધી જ ભાખરી એકદમ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ છે. તો આ ભાખરી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે અને દાંત વગરના પણ ખાઈ શકશે અને એકદમ સોફ્ટ હોવાથી ક્યાંય બહાર જવું છે તો પણ એને તમે લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.